નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ આરેલા આ વિડીયોમાં આપનું સ્વાગત કરું છું. આપણે અગાઉના વિડીયોમાં આપણે 15મો પાઠ ચાલે છે આર્થિક વિકાસ, અને એમાં આપણે છેલ્લે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો આપણે ભણ્યા છે, 9 લક્ષણો. હવે એના પછીનો જે આપણો પોઈન્ટ છે એ છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. ધ્યાન આપજો મિત્રો, ખાસ દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. તો આપણે જેટલી પ્રવૃત્તિઓ કરીએ છીએ, એટલે આપણા બાળ અવસ્થામાં નહીં, વિદ્યાર્થી અવસ્થામાં નહીં, પણ એ પછીની અવસ્થામાં આપણા પપ્પા છે અથવા તો જે વડીલો જે કંઈ પ્રવૃત્તિ કરે છે, શા માટે કરે છે? નાણું મેળવવા માટે. નાણાંને શું કહેવાય? આવક. ધ્યાન આપો. અને પાઠની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે આપણા જીવનમાં નાણાંનું વિશેષ મહત્વ છે. નાણાં વિના આપણું જીવન આગળ વધી શકે નહીં, અથવા તો આપણે આપણી જરૂરિયાતો છે એ સંતોષી શકતા નથી. તો અહીંયા આપણે આ તફાવતમાં શું પૂછાય છે 2 માર્ક્સની અંદર? આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવવાનો છે. હવે પહેલા સમજવાનું આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. સૌથી પહેલા આપણે આર્થિક પ્રવૃત્તિની વાત કરીએ છીએ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો મિત્રો, આર્થિક પ્રવૃત્તિ એટલે આવક મેળવવાના અને ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. ફરીથી ધ્યાન આપજો. આવક મેળવવાના અને ખર્ચ કરવાના હેતુથી, એટલે હેતુ એક જ છે, આવક મેળવવી, બરાબર, પણ સાથે સાથે આપણી જરૂરિયાતો સંતોષવા માટે આપણે આવકનો ખર્ચ પણ કરવો પડે છે. તો આવક મેળવવાના અને ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ એવો તમને વિશ્વમાં નહીં મળે કે જે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે ખર્ચ કરતો ના હોય. આવક તો મેળવતો જ હોય, પણ સાથે સાથે અહીંયા ફક્ત આવક મેળવવી, કેટલાક એમ પણ કહે છે કે આવક મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. પણ એનો હેતુ ફક્ત આવક મેળવવાનો નથી, પણ આવકની સાથે સાથે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે જે ખર્ચ કરવામાં આવે એનો પણ એની અંદર સમાવેશ થાય છે. એટલે આવક અને ખર્ચ, આવક મેળવવાના અને ખર્ચ કરવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે મિત્રો, એને આપણે કઈ પ્રવૃત્તિ કહીએ છીએ? આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. અને એના અસંખ્ય ઉદાહરણો આપણી સમક્ષ છે. દાખલા તરીકે શિક્ષકની પ્રવૃત્તિ છે, વકીલની પ્રવૃત્તિ છે, ડોક્ટરની પ્રવૃત્તિ છે, ખેડૂતની પ્રવૃત્તિ છે, બરાબર છે. તો આ તમામ લોકોની જે પ્રવૃત્તિ છે એને આપણે શું કહીશું મિત્રો? આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીશું. હવે બીજું છે, બીજી પ્રવૃત્તિ જે છે આપણી છે બિન આર્થિક પ્રવૃત્તિ. હવે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો ધ્યાન આપજો ખાસ. વળતર ન મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. વળતર કે બદલો, વળતર અથવા તો આર્થિક બદલો, આર્થિક વળતર અથવા તો આર્થિક બદલો ન મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આપણે શું કહીએ છીએ? બિન આર્થિક પ્રવૃત્તિ. ફરીથી ધ્યાન આપજો. આર્થિક વળતર કે આર્થિક બદલો ન મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. હવે એવી પ્રવૃત્તિ કોની હોય? ક્યારેય પ્રવૃત્તિ, દરેક વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિ તો કરે જ છે. તેવા કયા લોકો છે જે બિન આર્થિક પ્રવૃત્તિ કરે છે મિત્રો? તો જો આપણે એમાં થોડું સમજવાનું છે કે દરેક વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિ પણ કરે છે અને બિન આર્થિક પ્રવૃત્તિ પણ કરે છે. દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપું કે, ચલો શિક્ષક છે, એટલે કે હું છું, ચલો,
પણ હું ઘેર જઈને મારા બાળકને ભણાવું, મારા બાળકને ભણાવું, તો એ મારી બિનઆર્થિક પ્રવૃત્તિ છે, કેમ કે ત્યાં આવક મેળવવાનો કોઈ હેતુ રહેલો હોતો નથી, વળતર મેળવવાનો કોઈ હેતુ રહેલો હોતો નથી. એવી જ રીતે તમે જુઓ કે શિક્ષક પણ આવી રીતે આ પ્રકારની પ્રવૃત્તિ કરી. કોઈ ડોક્ટર છે, હવે આપણે જાણીએ છીએ કે ડોક્ટરનું જે દવાખાનું છે એમાં આવનારા તમામ જે દર્દીઓ છે એ તમામ દર્દીઓ ડોક્ટરની જે ફીસ છે ચૂકવશે અને પછી ડોક્ટર સારવાર કરશે. અને ડોક્ટર સારવાર જે કરે છે એ ચોક્કસ ફી લે છે, એનું પેમેન્ટ લે છે. પરંતુ કદાચ ડોક્ટર જે છે એ કોઈ ગરીબ દર્દી હોય, કોઈ ગરીબ દર્દીઓની ગરીબ દર્દીની સારવાર મફતમાં કરે છે, તો ત્યાં ડોક્ટરની બિનઆર્થિક પ્રવૃત્તિ ગણાય. અથવા તો એ ડોક્ટરના ઘરના કોઈ સભ્ય, તેની પત્ની છે, એના બાળકો છે અથવા તેના મા-બાપ છે, એમાંથી કોઈ બીમાર પડ્યું હોય અને જો ડોક્ટર એમની સારવાર કરે તો ત્યાં ડોક્ટરની કેવી પ્રવૃત્તિ ગણાશે મિત્રો? બિનઆર્થિક પ્રવૃત્તિ ગણાશે. તો આમાંથી આપણે યાદ રાખવાનું છે કે આર્થિક વળતર કે આર્થિક બદલો ન મેળવવાના હેતુથી કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે તેને આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. હવે આ તફાવતમાં પણ પૂછાય છે, તો તફાવતમાં આપણે વ્યાખ્યા લખશું, એના ઉદાહરણ લખશું બસ. ઓકે, બે પોઈન્ટ આવશે. હવે આમાંથી ક્યારેક આપણને વિકલ્પ પણ પૂછાય છે, બરોબર છે, અને થોડો અઘરો હોય છે. અઘરો એટલા માટે કે આપણને આખું એક વાક્ય આપેલું એમાં સમજાવેલું હોય અને લખ્યું હોય કે આ વ્યક્તિની પ્રવૃત્તિ એ કઈ છે, બરોબર છે. દાખલા તરીકે માળી, ઉદાહરણ માળી છે, માળી. હવે માળીની આર્થિક પ્રવૃત્તિ કઈ ગણાય? જ્યારે બગીચામાં જે છોડ છે અને છોડની માવજત કરે છે તો એની આર્થિક પ્રવૃત્તિ ગણાય. પણ એમ લખ્યું હોય કે ભાઈ કોઈ માળી પોતાના ઘેર આવેલા ગુલાબના છોડની માવજત કરે છે, તો તેને કઈ પ્રવૃત્તિ કહેવાય? ફરીથી સમજો. કોઈ માળી પોતાના ઘેર રહેલા ગુલાબના છોડની માવજત કરે છે, તો એને આપણે કઈ પ્રવૃત્તિ કહીશું મિત્રો? બિનઆર્થિક પ્રવૃત્તિ કહીશું. ઓકે, તો આમાંથી થોડા તાર્કિક પ્રશ્નો જે આપણે કહીએ છીએ પ્રકારના પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. તો આમ આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. હવે એના પછી આપણે જો વાત કરીએ તો આપણને પોઈન્ટ આપે છે ભારતીય અર્થતંત્રનું માળખું. આને પણ ખાસ સમજવાનું છે. આઠમા ધોરણની અંદર આપણે આ પોઈન્ટ જે ભણાવવાનો છે આપણે ભણી ગયા છીએ. સમજ. આપણા પપ્પા, આપણા પડોશીઓ, આપણા સગાવાલાઓ અથવા તો આપણી સોસાયટીના તમામ સભ્યો, આજુબાજુના બધા જ લોકો કોઈને કોઈ પ્રવૃત્તિ કરે છે જેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ. એનું કારણ શું છે કે જીવન જીવવા માટે નાણું મહત્વનું છે માણસ માટે. આપણે પેલું નહીં વિચાર, હવા, પાણી અને ખોરાક એ તો દરેક સજીવની, બરોબર છે, એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઉપયોગી કુદરતી સંસાધન છે. એના વિના કોઈ પણ સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે નહીં. પણ આપણા માણસ તરીકે આપણે જો વાત કરીએ, જો આપણે સારું જીવન જીવવું હોય, બરોબર છે, તો આપણા માટે નાણાંની અતિ આવશ્યકતા છે. એટલે દરેક વ્યક્તિની જો આપણે વાત કરીએ છીએ તો દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરે છે. હવે તમે જોજો કે દરેક વ્યક્તિની આર્થિક પ્રવૃત્તિ અલગ અલગ હોય છે. મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિઓ છે અલગ અલગ હોય છે. કોઈ ખેતી કરતા હોય, કોઈ કારખાનામાં કામ કરતા હોય, બરોબર છે, કોઈ વેપારી હોય, કોઈ ટોરેન્ટમાં કામ કરતા હોય, વીજળી, બરોબર છે, કોઈ ગેસ કંપની સાથે જોડાયેલા હોય. સમજો મિત્રો. તો આમ જોઈએ તો બધાની આ આર્થિક પ્રવૃત્તિઓ છે ને અલગ અલગ છે. તો આખી દુનિયામાં આવી કેટલીક પ્રવૃત્તિઓ છે. જો વ્યક્તિ રીતે આપણે જોવા જઈએ તો અસંખ્ય પ્રવૃત્તિઓ થાય છે. પણ આપણા અર્થશાસ્ત્રની અંદર આ તમામ આર્થિક પ્રવૃત્તિઓને ફક્ત 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. એ સમજવાની છે આપણે. પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર.
ફરીથી ધ્યાન આપો. સમગ્ર વિશ્વની અંદર લોકો જે કઈ આર્થિક પ્રવૃત્તિ કરે છે તમામ આર્થિક પ્રવૃત્તિને આપણે ત્રણ ભાગમાં વહેંચેલી છે. ત્રણ ભાગમાં તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. હવે આ ત્રણે જ્યારે આપણે પૂરી થઈ જાય ત્યારે આપણે નક્કી કરવાનું આપણા ઘરના જે સભ્યો જે પ્રવૃત્તિ કરે છે એ કઈ પ્રવૃત્તિ છે, પ્રાથમિક ક્ષેત્રની છે, માધ્યમિક ક્ષેત્રની છે કે સેવક ક્ષેત્રની છે, એ આપણે નક્કી કરવાની રહેશે. હવે પ્રાથમિક ક્ષેત્રની વાત કરીએ તો પ્રાથમિક ક્ષેત્ર માટે એવું કહેવાય છે કે ખેતી અને ખેતી સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિઓને પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ ગણવામાં પડતી છે. ખેતી એટલે કૃષિ. ખેતી અને ખેતી સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિઓ, દાખલા તરીકે પશુપાલનની પ્રવૃત્તિ છે, મરઘા બતકા ઉછેરની પ્રવૃત્તિ છે, ઘેટા બકરા ઉછેરની પ્રવૃત્તિ છે, મત્સ્ય ઉદ્યોગની પ્રવૃત્તિ છે, મધમાખી ઉછેરની પ્રવૃત્તિ છે, લાકડા કાપવાની પ્રવૃત્તિ છે, ખનિજો ખોદીને નીકાળવાની પ્રવૃત્તિ છે, મિત્રો ડેરી ઉદ્યોગ જે છે, બરોબર છે. તો આ તમામ પ્રકારની જે પ્રવૃત્તિ જે છે એને આપણે પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ તરીકે ઓળખીશું. ફરીથી ધ્યાન આપો. પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ એટલે કે ખેતી અને ખેતી સાથે સંકળાયેલી જે કઈ પ્રવૃત્તિઓ છે એ તમામ પ્રવૃત્તિઓને આપણે પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ કહીએ છીએ. હવે માધ્યમિક ક્ષેત્રની આપણે જો વાત કરીએ તો માધ્યમિક ક્ષેત્રમાં એવું કહ્યું છે કે ટાંકણીથી માંડીને વિશાળ જહાજો બનાવવાની પ્રવૃત્તિ, ટાંકણીથી માંડીને વિશાળ જહાજો બનાવવાની જે પ્રવૃત્તિ છે એટલે ટૂંકમાં એનો અર્થ એ થયો કે તમામ પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ થાય. બરોબર છે. તમામ પ્રકારના ઉદ્યોગો એ કઈ પ્રવૃત્તિ છે? માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે. તમામ પ્રકારના ઉદ્યોગો, જેમાં હસ્ત ઉદ્યોગો આવે, લઘુ ઉદ્યોગો આવે, ઉદ્ધર ઉદ્યોગો આવે, નાના પાયાના ઉદ્યોગો આવે, મોટા પાયાના ઉદ્યોગો આવે, આ તમામ ઉદ્યોગોનો સમાવેશ આમાં થઈ જાય છે. એટલે ટાંકણીથી માંડીને વિશાળકાય જહાજો બનાવવાની પ્રવૃત્તિમાં રોકાયેલા લોકો જે છે એમની પ્રવૃત્તિને આપણે માધ્યમિક ક્ષેત્રમાં મૂકીએ છીએ. અને ત્રીજું છે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છે. હવે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ એટલે શું છે કે તમામ પ્રકારની જે સુવિધાઓ છે અથવા તો જે સગવડતાઓ છે અને એમાં રોકાયેલા લોકોની જે પ્રવૃત્તિ છે એને આપણે સેવા ક્ષેત્ર કહીશું. દાખલા તરીકે વીજળી છે, બેન્કિંગ છે, વીમો છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, ગટર વ્યવસ્થા છે, જ્યાં સેવા સગવડતા જે આપણને મળે છે મિત્રો એ તમામ ક્ષેત્રોમાં રોકાયેલા લોકોની પ્રવૃત્તિને આપણે સેવા ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. ફરીથી ધ્યાન આપજો મિત્રો. પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ એટલે ખેતી અને ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં રોકાયેલા જે છે લોકો એમની પ્રવૃત્તિને આપણે પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ કહીએ છીએ. માધ્યમિક ક્ષેત્ર એટલે તમામ પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ થાય. ટાંકીથી માંડીને વિશાળકાય જહાજો બનાવવામાં રોકાયેલા લોકોની પ્રવૃત્તિને આપણે માધ્યમિક ક્ષેત્ર કહીએ છીએ. અને સેવા ક્ષેત્ર એટલે કે સુવિધા કે સગવડતા, આપણને જીવન જીવવા માટે જે સુવિધાઓ કે સગવડતાઓ મળે છે, બરોબર છે, અને એમાં રોકાયેલા લોકોની પ્રવૃત્તિઓને આપણે સેવા ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. હવે અગાઉના વિડીયોમાં જ્યારે આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની વાત કરી હતી એમાં ત્રીજું લક્ષણ આપણું હતું કૃષિ ક્ષેત્ર પર અવલંબન. ધ્યાન આપજો. કૃષિ ક્ષેત્ર પર અવલંબન. હવે આમાં આપણે ચર્ચા એવી કરી હતી, ધ્યાન આપજો, કે આપણા દેશની જે રાષ્ટ્રીય આવક છે એમાં સૌથી વધુ યોગદાન કોનું હોય છે? કૃષિ ક્ષેત્રનું હોય છે. અને આપણે વાત કરીએ કે આપણા દેશની જે રાષ્ટ્રીય આવક છે એમાં એનો ફાળો 25% છે. આવી વાત કરી અને મેં તમને સમજાવ્યું કે 60% લોકો રોકાયેલા હોય, 25 રૂપિયા 60 માણસો ભેગા થઈને 25 રૂપિયા કમાઈને આપે છે. આવી ચર્ચા આપણે એમાં કરી. ઓકે. અને એ જ કારણ છે એના કારણે આ દેશો વિકાસશીલ હોય છે. હવે પ્રવૃત્તિઓ ત્રણ પ્રકારની છે. ધ્યાન આપો. પણ જે વિકસિત દેશો છે, વિકસિત દેશોમાં સૌથી વિશેષ મહત્વ કઈ પ્રવૃત્તિનું હોય છે? પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિનું હોય છે, કેમ કે મોટાભાગના લોકો એમાં રોકાયેલા હોય છે. હવે આજે વિશ્વના જેને આપણે વિકસિત દેશો ગણીએ છીએ
એ વિકસિત દેશો પણ એક સમયે વિકાસશીલ જ હતા. મેં તમને છોડ અને વૃક્ષ આ બેનું ઉદાહરણ સમજાવ્યું હતું દોરીને. તો જે વિકસિત દેશો છે એ પણ એક સમયે વિકાસશીલ જ હતા, એટલે કે છોડ જ હતા, પણ સમય જતા જતા ધીમે ધીમે વિકાસશીલમાંથી વિકસિત બન્યા. તો આજે જ્યારે વિશ્વના જે વિકસિત દેશો છે, વિકસિત દેશોમાં પણ સૌથી પહેલા પ્રાથમિક ક્ષેત્રનો વિશેષ મહત્વ હતું અને જેના કારણે એ દેશો વિકાસશીલ હતા. પણ જેમ જેમ દેશનો વિકાસ થતો જાય છે મિત્રો, તેમ તેમ એ દેશની અંદર માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર આ બંનેનો ફેલાવો થતો જાય છે, એનો વ્યાપ વધતો જાય છે. આજે આપણે જોઈએ તો વિશ્વના વિકસિત દેશોની અંદર માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર છે એનું ખૂબ જ મોટું યોગદાન છે, ખૂબ જ મોટું યોગદાન છે. ધ્યાન આપજો. અને પ્રાથમિક ક્ષેત્રનું જે યોગદાન છે રાષ્ટ્રીય આવકમાં ખૂબ જ ઓછું છે, જેના કારણે વિકસિત કારણે છે. આજે દેશોની અંદર નવી નવી ટેકનોલોજી, નવા નવા સાધનો, યંત્રો, નવી દવાઓ વગેરે વગેરે સતત સંશોધનો થતા રહે છે. એનું કારણ છે કે એ દેશોની અંદર આજે માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર બંને ટોપ લેવલ ઉપર છે, જેના કારણે વિકસિત. હવે આપણા દેશની આપણે વાત કરીએ છીએ તો આપણો દેશ કે છે આઝાદી પછીની આપણે જો વાત કરીએ તો આઝાદી પછી આપણા દેશમાં ધીમે ધીમે પ્રાથમિક ક્ષેત્ર નું પ્રમાણ ઘટતું જાય છે અને એના બદલે માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર છે એમાં રોકાયેલા લોકોનું પ્રમાણ વધતું જાય છે. બીજી તરફ આપણે વાત કરીએ છીએ આપણા દેશની જે આવક જે છે, હવે તમે વિચાર કરો, અહીંયા સમજાવું તમને કે પ્રાથમિક ક્ષેત્રમાં આપણા દેશની કુલ 25% આવક મળે છે. હવે કેટલા ટકા બાકી રહી? 75% આવક બાકી રહી. અને 75% આજે આપણા દેશમાં કોણ પૂરી પાડે છે? માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. સમજો તમે, સૌથી વધુ આમાં લોકો રોકાયેલા છે. આપણે વાત કરીએ 60%, એટલે 60 માણસો. ફરીથી ઉદાહરણથી તમને સમજાવું છું, બરાબર? આ 100 રૂપિયા આવક છે, એમાંથી 25 રૂપિયા પ્રાથમિક ક્ષેત્રમાંથી મેળવીએ છીએ અને 75 રૂપિયા માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાંથી મેળવીએ છીએ. આ વાત થઈ ગયા. હવે અહીંયા માણસોની રીતે વાત કરીએ તો 60 માણસો ભેગા થઈને 25 રૂપિયા કમાઈને આપે છે. હવે 40 માણસો રહ્યા. આ 40 માણસો ભેગા થઈને 75 રૂપિયા કમાઈને આપે છે. એનાથી તમે સમજી શકશો કે અહીંયા એક વ્યક્તિ 50 પૈસા પણ કમાતો નથી, એનો અર્થ એવો થાય રાષ્ટ્રીય આવક. અને અહીંયા જોઈએ તો એક વ્યક્તિ છે 2 રૂપિયા કમાય, 40 થી 80 થાય, બરાબર? હવે વિશ્વના વિકસિત દેશો શાના કારણે વિકસિત છે એ તમારા મગજમાં સમજી ગયો છે. કેમ કે ત્યાં મોટા ભાગના લોકો જેમ આ પ્રમાણ છે તો ત્યાં ક્રોસ થઈ જાય, ત્યાં થઈ જાય આ લોકો આમાં રોકાયેલા છે, આ લોકો આમાં રોકાયેલા છે, એવું કહીએ તો ચાલે. જો કે વિકસિત દેશોની અંદર પ્રાથમિક ક્ષેત્રમાં રોકાયેલા લોકોનું પ્રમાણ વધુમાં વધુ 10% જેટલું જ હોય છે. 10% જેટલું જ હોય છે. 90% લોકો જે છે એ માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં રોકાયેલા હોય છે. તો આપણા દેશની અંદર આઝાદી પછી જેમ જેમ માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વિકાસ થતો ગયો મિત્રો, બરાબર, તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ ઘટતું ગયું છે. અને જે દર્શાવે છે કે આપણો દેશ ગતિ કરી રહ્યો છે, આપણો દેશ છે વિકાસ કરી રહ્યો છે. તો આ કોઈ પણ દેશ વિકસિત કે વિકાસશીલ છે, બરાબર, એના આધાર અને એના પાયામાં આ 3 પ્રકારની પ્રવૃત્તિઓ પણ રહેલી હોય છે. એટલે તમે સમજો કે વિશ્વના જે દેશો માં પ્રાથમિક ક્ષેત્રનું વિશેષ મહત્વ હોય છે એ દેશો હંમેશા ગરીબ અને પછાત જ હોય છે, એટલે વિકાસશીલ હોય છે. અને જે દેશોની અંદર માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે એ દેશો હંમેશા વિકસિત હોય છે મિત્રો. ઓકે, તો આ પોઈન્ટ પણ આપણા માટે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ પોઈન્ટ પણ આપણા માટે ખૂબ જ અગત્યનો છે, બરાબર? આપણે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અગાઉના વિડીયોમાં આપણે ઉત્પાદનના સાધનોની ચર્ચા કરીશું. અસ્તુ.